જય જવાન જય કિસાન. તો આપણે આજે આલવાડા ગામમાં પણ આવી ગયા છે અને ઉત્તમસિંહ ભાઈ આવે છે. તો ઉત્તમસિંહ જોડે જશો અને થોડી પણ વાત કરશો. તો પણ ઉત્તમસિંહ તો અલ્યા કેમ ગયા હે ઓ આવો મરાજી આવો. જય માતા જય માતા મજામાં મજામાં હું વાવ યાર. તો કેમ તમે આમ નરમ થઈને એટલે ઊંઘ્યા હો? કંટાળી ગયો યાર અમરાજી. કેમ? એટલે માર કાકો હે ને તે સોનિયો ખાતર હે ને ખેતરમાં જરાય એ કઈ સાકોય નહીં જાય, થોડું નહીં નાખવા દેતા. બોલો કેમ નથી નાખવા દેતા તમને? બસ કે ખાતર નાખો, એરિયા ડીપી લાવીને ઢગલા કરી દે અને થોડા કેવી દવા લાવે એવી લાવે ને. મેં તો જિંદગી મેં નહીં ભાઈ એવી દવા. તે મને ખબર હે કે એ દવાથી આપણે આ શરીરમાં બીજા નુકસાન થાય અને ઢોરને ઘાટામાં કોઈ એમ સારું નહીં રહેતું. ઢોરને દવા 2-4 દાડે ડોક્ટર બોલાવવા પડે. તો હું તો ત્રાસી ગયો ભાઈ. તો આ ડોવા બધું આવું કરે આપણું શું થશે ને? આ આપણે વેમરવાના બીજું ઓટા છે. આ ખાતર ડોવા ન નોખવા દે તો પણ તમે આટલા નરમ કેમ છો? તો નરમ તો વન હવે મને ખબર હે, અનુભવ હે. અમે હવે બારે ફરો ને ડોવા તો હવે તમને થાય ને ગંઢિયા તો કે તો ઘર છોડીને કહેતો છે મહેમાન ગતિ આપે તો હવે આખે બધે ફરો. ગમે કોઈ બી મહેમાન ગતિમાં બીજે આખા આપણે ભારતમાં બીજે બધે ફરી રહ્યા. એટલે આપણને અનુભવ હોય કે એનાથી આપણે નુકસાન થાય. ખાતર બિયાર આવે ને તો બિયારને સારું આવે, પણ હવે આપણે ખાતર એવું નોખો ને એ અબજીને ઉપડે તો આપણું. પણ તમે તો આ ડોવા લાઈન નોખ્યું, તમારા બાપા લાઈન નોખ્યું, પેલું એરિયા દવાઓ લાઈન નોખી, પણ તમે સોનિયા સારું કરીને તમને એનું કર્યું. તો સોનિયો નોખે થોડો ફાયદો થાય એમ. તો સોનિયો ખાતર તો સોનિયો કરાય યાર. તમે બાજરીનો રોટલો બનાવો ને ઓય તમે શેકતા હો તો 2 કિલોમીટર જે સુગંધ એની જાય. બાપુ ખરેખર વાહ ભાઈ વાહ. હા, એ તમે રોટલો હમણાં એમને બાજરીનો કરો તમે જે ખાતરવાળીનો, તો તમે હું બેઠા આપણે ખાશો ને તો એમ સ્વાદિક નહીં લાગે. જોને કે થોડું ઠરી જાય તો ઘૂંટડે નહીં ઉતરે, ટોપા આવે, સોની પાઈ લઈને દેવું પડે. બરોબર. પણ જો આ સોનિયા ખાતરનો તમે નોખો અને પછી આમાં બાજરી વાવો, પછી તમે રોટલો બનાવો, પછી તમે ખાઓ, કેટલો આનંદ આવે. વાહ ભાઈ વાહ. આપણે તો દેખો કોઈ દાડો આવો યુદ્ધ, પણ તમને બધી આ ખબર છે. તો તમે રીણું તો તમારા પપ્પાથી કરી દીધું, તો પણ બીજા ડુઆ કંઢિયા હે ને ઈવાનીઓ બધા નાખે છે એરિયાઓ દવાઓ. તો ઉત્તમસિંહ તમારું કેવું શું થાય? મારું કેવું એમ થાય, જો આ આપણે માણસો જોશે આપણા વિડીયો બીજો જોવે ને તો એમને ખબર પડે કે એનો શું ઉત્તર થાય, આ કરે કેટલું નુકસાન થાય, એમને ખબર પડે, અનુભવ થાય. અમુકને અનુભવ નથી એવો હોય. તો તમે આ બધાને કહેવા માંગો છો કે તમે આ બધું એરિયાઓ દવાઓ હટાવો એવું? એરિયા ખાતર ના નખાય, ડીપી બીજું કોઈ ખાતર દવા બીજું નખાય જ ને. સોનિયો નખો, બીજું કોઈ એવી દવા જાતે બનાવે કોઈ બી નખો ને તમે अपने आप बनावे ये नोखो. ये सरकारी कोई रावनी नहीं. समझे ने? हाँ. પછી માર કાકા રી ન કરે કે માર કાકો પર રી બની જાય એની માર ભાઈ કે મને ચાય પી. તો પણ આ રીનું કેટલા દાડા તમે રાખશો એમ પૂછું? જેટલે માર કાકો ને માને ને એટલે તમે આ જોને જન્નો ગાલને બેઠો અઠાથી બૂટો ને ઢોરે ને પાવ સાર બીજું કોઈ નહીં નોખો. તો આ ઢોર તો ભૂખી મરી જશે ને? મરે તો આપે માર કાકો આવીને કરશે મોને અડું. તો આનું ઓપ્શન કાઢવા માટે કોઈ મારાથી મોન છે પોતે? પોતાને તમે કહે છો ને મોને પોતા મોટા એ ખાતર નખવા જઈ છે ને ઢોરીઓ તોય હું ઘરે કામ કરું. ખાતર કરો. કયું ખાતર નાખવું હોય તમારે? આપણે બાપા પાસે જાવ લુસા થાય તો સોનિયો. અલ્યા ભાઈ સોનિયો પોતે ખાતર કરે એટલે વરે લોસા થાય કરતી. તો બાપાને તો હમણાં મનાઈ લેશો તો તમે થોડું નાખીને બાજરી પણ વાવશો કે નહીં વાવો? તો વાવીશ હું 100%. તો બીજા ખેડૂત ને તમે કહો કે સોનિયું નાખજો, મારથી કે મારા બાપા રીસી બળી ગયા. પણ એક હું એમ કહું તમને કે એરિયા ખાતર ના 2 કટા પડ્યા ને એ તો લેંદા મોડામાં નોખો પ્રો. અલા એ તો અમે નોખશો હેડો ભાઈ નોખો પ્રો હમણાં. પણ તમે આ રીણું તો કર્યું પણ આ બીજો તો કોક ખેડૂતો ને કે તમે એરિયા નોખો બંધ કરો ને નોખો સોનિયું. એરિયા તો એકદમ હે ને ડિલીટ મારજો. હું તો એમ કહું હા ખેડૂત ભાઈ બાપો ડિલીટ મારવાની. હા, કેમ કે આ આવનાર પેઢીમાં આપણે હવે તમારે હું એક વાત કહું, આપણે મિલિટરીમાં નોકરી જેવી કે પોલીસમાં દોડ કરવી ને દોડમાં હાપું થઈ જાય આ ખાતર ખાતે. એરિયાથી હા સડે એટલે આપણા ભારત હે ને પાછું રે. તો ઉત્તમસિંહે રિયલ રીણું કર્યું છે એમના પપ્પાથી કે મિલિટરીમાં દોડવા જાય તું હા સડે, ક્યાંક દોડીને જવું હોય તું હા સડે. એટલે પોતે રિયલમાં એરિયા હારું અને પેલું ડીપી ખાતર ને બધું દવાઓ નોખે ને એટલે પોતે ઉત્તમસિંહ ના પાડે હે
અને એમના બાપા એરિયા ની કે નાખો અને ઉત્તમસિંહ કે સોણિયું નાખો એટલે એમના બાપાથી રીનું કર્યું છે પોતે. એટલે ઉત્તમસિંહ એમ કે તમે બધા હે ને એરિયા નાખો સીટું. દવાઓ નાખો સીટી, એટલી ઘડી દવાઓ સીટી ની નોખશે એટલે એમને બાપાને ને એમને મનોમન નહીં થાય, એ પોતે સોણિયું નોખશે તો રાજીપો કરશે. તો તમે હવારે નોખશો આ સોણિયું ખાતર ને બાજરી વાવજો, હું તમારા બાપાથી મનોમન તમારાથી કરાવી દઉં. રેડી? બરોબર. એરિયા નખો સીટો અને સોણિયું નખો ખેતરમાં. બાપુ રેડી. ધન્યવાદ. ઓકે. બીજું